લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી અટલાદરા ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે અમારો ટોપિક હતો પ્રકૃતિ પરિવર્તન। એના અંતર્ગત અમે જે પ્રોગ્રામ રાખ્યો એમાં આપણા નવનિયુક્ત બોડી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકશ્રી અહીંયા પધારેલા, તેમનું સન્માન પણ કર્યું અને સાથે સાથે એમના દ્વારા અમે લોકોએ વૃક્ષોનું વાવેતર પણ કર્યું, વૃક્ષારોપણ પણ કર્યું અને સાથે ખાસ આ એક મેસેજ દેવાનો છે બધાને કે આ કરવા પાછળનો હેતુ એક જ છે કે આજે સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી નથી। આપણા નાના નાના બાળકોને જે આવનાર પેઢી છે એને આપણે ઘણું બધું આપીને જઈશું, પણ શુદ્ધ હવા અને પાણી પણ આપવું જોઈએ। બીજી વસ્તુ, જીવનની અંદર આપણે જોઈએ કે જ્યારે આપણને ડર ને ભય લાગે છે તો આપણને પસીનો આવી જાય છે, ધ્રુજારી આવી જાય છે, તો આપણા વિચારોની અસર આપણા શરીર ઉપર જરૂર થાય છે। એવી જ રીતે આપણા વિચારોની અસર જો આંતરિક પ્રકૃતિ ઉપર થતી હોય તો બાહ્ય પ્રકૃતિ ઉપર પણ અવશ્ય થવાની છે। આપણા વિચારોને આપણે સકારાત્મક શુદ્ધ બનાવવા જોઈએ, એ પણ એક પર્યાવરણનો હિસ્સો છે। અને સાથે એવું પણ કહીશ કે જ્યાં આપણે રહીએ છીએ એ પણ એક આપણો હિસ્સો છે। આપણે 2 વૃક્ષ જરૂર વાવવા જોઈએ। જો 2 વૃક્ષને આપણે વાવીશું તો આખા વિશ્વને, આખા ભારતને આપણે હર્યું-ભર્યું કરી શકીશું અને આપણી એક જિમ્મેવારી લીધી કહેવાય એવું ગણાશે। હું વડોદરા નિવાસીઓને અપીલ કરું છું કે જરૂરથી દરેક વ્યક્તિ આ જૂન માસની અંદર 2 પૌધા પણ જરૂર રોપે। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી અરુણા દીદી, સંચાલિકા, અટલાદરા, વડોદરા।